સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદ્રેસાના 8 વિદ્યાર્થીઓને માર મરાયા મામલે પીડિત વિદ્યાર્થી દ્વારા ફરિયાદ નોંધાયાના પગલે 3 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તેમજ ત્રણેય આરોપીની અટકાયત થઈ ચૂકી છે। જોકે આગામી સમયમાં મામલે હજુ વધુ ઊંડાણપૂર્વકની તપાસના અંતે સનસનીખેજના ખુલાસા પણ થવાની સંભાવના છે। સાબરકાંઠાના પ્રાંતિજના મદ્રેસામાં અભ્યાસ કરાવેલા બિહારના ભાગલપુરના અનાડિયાના 8 વિદ્યાર્થીઓને મદ્રેસાના સંચાલકો દ્વારા માર મરાતા ગતરોજ તલોદ બાદ હિંમતનગર રેલવે સ્ટેશન પર મળી આવતા રેલવે પોલીસે તમામ બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે દાખલ કરાવ્યા બાદ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે શરૂઆતના તબક્કામાં 2 મૌલવીઓની અટકાયત કરી છે। તેમજ તાજેતરમાં ત્રીજા આરોપીની પણ અટકાયત થઈ ચૂકી છે। જોકે પોલીસે તપાસમાં બાળકોને મારવા પાછળ વધુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા દારુલ એહસાન વક્ફ મદ્રેસા આવેલી છે। એમાં બાળકો અભ્યાસ માટે આવે છે। તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા। તે બાળકોમાંથી પૂછપરછ કરતા ત્યાં એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપીઓ 3 છે એ પૈકીના 2 આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે। ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે। આ ઘટનાની અંદર પોક્સોની એક્ટ ઉમેરવામાં આવશે। સાથળ ઉપર કે અન્ય ગુપ્ત ભાગો ઉપર પણ ઈજા પહોંચાડી, હાથથી ઈજા પહોંચાડી તે પ્રકારની ફરિયાદ બાળકો કરી રહ્યા છે। તો હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જો પોક્સોની કલમ લાગવા પાત્ર હશે તો તે પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલા આરોપીઓ પકડાયા છે? અત્યારે 2 આરોપીને અટક કરવામાં આવેલા છે। તપાસમાં કઈ આવી? હાલ તપાસ ચાલુ છે। આ જે મદ્રેસા છે એ ની તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અન્ય રાજ્યોમાંથી કેટલા બાળકો ત્યાં અભ્યાસ માટે એ અત્યાર સુધી જે બાળકો છે આ ફરિયાદીના સહાયક પક્ષના એ બાળકો મોટાભાગના બિહારના અહીંયા ભણવા આવ્યા હોય એવું જાણવા મળેલ છે। એક તરફ બિહારના ભાગલપુરના અનાડિયાના આવેલા 8 બાળકોને માર મરાયાના પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તમામ બાળકોની સારવાર કર્યા બાદ 7 જેટલા બાળકોને મોકલાયા છે। તેમજ હજુ પણ 1 બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જોકે બાળકના શરીર ઉપર વિવિધ જગ્યાએ માર મર્યા હોવાના નિશાન મળી આવતા આગામી સમયમાં પુષ્પોજી કલમ મોરિયસ સામે ઉમેરાય તેમ છે। હાલમાં મામલે પણ પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। જોકે હાલમાં નોંધાયેલ કલમો અંતર્ગત તમામ મૌલવીની અટકાયત થયા બાદ તેમના રિમાન્ડ મેળવી વધુ વિગતો જાહેર કરાશે। એક તરફ કુમળા ફૂલજીયા બાળકોને માર મરાતા 3 મૌલવી સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા મદ્રેસામાં અપાતા શિક્ષણ મામલે પણ વધુ ખુલાસા થાય તો નવાય નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।